નમસ્કાર મિત્રો, હું કનૈયાલાલ મીરાણી આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ શિક્ષણ સફરમાં આપનું સ્વાગત કરું છું। આ ચેનલ ઉપર શૈક્ષણિક માહિતી, અભ્યાસક્રમ, શિષ્યવૃત્તિ પરીક્ષાઓ, સરકારી યોજનાઓ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ તથા કમ્પ્યુટર અને ટેકનોલોજીને લગતા વિડીયો અપલોડ કરવામાં આવે છે। હજી સુધી તમે જો આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, તમારા મિત્રોને શેર કરી દેજો અને બેલ આઇકન દબાવી દેજો જેથી અમારા નવા વિડીયોની અપડેટ આપને મળતી રહે। चलो नमस्कार मित्रों, आज अपने धोरण 6 ની અંદર જે गणित विषयनी आजनी तारीखनी એટલે કે 15/4/2024 रोज जे वार्षिक परीक्षा जे लेवाय छे एनी આપણે આ વિડિયોની અંદર એના સોલ્યુશનની ચર્ચા કરવાના છીએ। તો હજી તમે જો આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને સાથે સાથે તમારા મિત્રોને પણ શેર કરી દેજો। તમે બધાએ સરસ પેપર લખી જ લીધું હશે, તમને બધાને સરસ રીતે આવડતું જ હશે, તો તમે કેટલા જવાબો સાચા લખ્યા છે એની આપણે અહીંયા કને ચર્ચા કરીશું। તો ખાસ આપણે આખું સોલ્યુશન છે એ તમે જોઈ લેજો। આખા વિડિયોની અંદર તમને સંપૂર્ણ રીતે આ સોલ્યુશન છે એ જવાબો સાથે અહીંયા કને આપણે તમને આ વિડિયોની અંદર આપવાના છીએ। તો ચલો હવે આપણે શરૂઆત કરીએ છીએ કે પ્રશ્ન 1 જે હતો એની અંદર તમારે શું કરવાનું હતું તો કે દાખલા ગણવાના હતા। એ દાખલાના તમને 6 ગુણ એટલે કે દરેકના 2-2 ગુણ તમને આપવામાં આવ્યા હતા। તો અહીંયા કને આપણે સૌથી પહેલા દાખલાની અંદર વાત કરીએ કે શુદ્ધ અપૂર્ણાંક દર્શાવો। તો તમને અહીંયા કને શુદ્ધ અપૂર્ણાંક જે દર્શાવવાનો છે મિશ્ર સંખ્યામાંથી ફેરવીને એની આપણે અહીંયા કને વાત કરીએ છીએ। તો તમે જ્યારે ફેરવશો તો તમને ખબર છે કે 4 દુ 8 ને 3 11, 11ના છેદમાં 4 આવશે પહેલાનો, અને બીજાનો જે છે 4.2 તો એનો જે છે એનું શું આવશે તો કે 30ના છેદમાં 7 આવશે। તો આ રીતના તમે અહીંયા કને તમે જોઈ શકો છો। આ જવાબો જે છે તમને અહીંયા આપેલા છે। બીજા પ્રશ્નને પણ એ જ રીતના ફેરવવાનું છે, તમે જોઈ લેજો। ત્રીજા પ્રશ્નની અંદર સંખ્યા રેખા ઉપર તમારે આ દર્શાવવાનું છે। તો સંખ્યા રેખા ઉપર આપણે અહીંયા કને સંખ્યાઓને દર્શાવી દીધી છે, 2 પંચમાંશ અને બીજું છે 3 પંચમાંશ। ચોથા દાખલાનો પ્રશ્ન જે છે 3ના છેદમાં 10। ચલો એના પછી આપણે વાત કરીએ પ્રશ્ન 2 ની। તો એની અંદર પણ તમને શું કીધેલું છે તો કે માંગ્યા મુજબ તમારે કરવાનું છે, એટલે કે પહેલાં બાદબાકી કરવાની છે। તો બાદબાકીમાં જવાબ આવશે 6ના છેદમાં 5 એટલે કે 1.1 પંચમાંશ। બીજા દાખલાની અંદર 14ના છેદમાં 5 બરાબર 2.4ના છેદમાં 5। ત્રીજાની અંદર શું આવશે તો કે ત્રીજાની અંદર આવશે 3ના છેદમાં 11, અને ચોથો દાખલો જે છે એની અંદર શું આવશે તો કે 9ના છેદમાં 21 જવાબ છે એ મળશે। ચલો એના પછી વાત કરીએ પ્રશ્ન 2 ની। તો 2 ની અંદર તમારે શું કરવાનું હતું તો કે 2 જે તમને આપેલો છે એની અંદર તમારે દાખલાઓ ગણવાના હતા। તો એની અંદર તમને સૌથી પહેલો દાખલો જે છે એની અંદર આવશે 15/2 + 31/4। આખો દાખલો અહીંયા કને તમને ગણીને આપી દીધેલો છે, તમે અહીંયા કને જોઈ શકો છો। 15 + 31/4 એટલે કે 46/4 બરાબર 11.2 જવાબ આવશે। તો આ રીતના પહેલો દાખલો આખો જે છે એ તમને ગણતરી સાથે અહીંયા આપેલો છે। ચલો બીજા દાખલાની વાત કરીએ તો એની અંદર પણ તમને 7.3 જે આપેલું છે એને ફેરવીએ તો 31/4 ઓછા 45/6 બાદબાકી કરવાની છે। તો અહીંયા કને 93 ઓછા 90/12 આવશે। તો અહીંયા કને તમે જોઈ શકો છો આખો જવાબ આપણે ગણતરી કરીને આપેલો છે। ત્રીજો દાખલો છે એ જુઓ તમે, 3/2 + 4/3 એટલે કે સરવાળો કરવાનો છે। તો 9 + 8/6 એટલે કે 17/6 બરાબર 2.5 ષષ્ઠમાંશ એટલે કે 5/6 આવશે। ચલો એના પછી આપણે વાત કરીએ 3A ની। તો 3A ની અંદર તમારે ખાલી જગ્યાઓ પૂરવાની હતી, એમાં લેસ દેન ગ્રેટર દેન આવશે। તો શું આવશે તમે જોતો અહીં 0.033 ઇઝ ગ્રેટર દેન ઇઝ લેસ દેન 0.3 એટલે કે આ પ્રકારની નિશાનીઓ આવશે। અહીંયા કને તમને નિશાનીઓ છે 1 2 3 4 ચારે ચારમાં નિશાનીઓ છે એ આપણે મૂકેલી છે। તમે જોઈ શકો છો કઈ રીતના નિશાનીઓ છે એ આપણે અહીંયા કને મૂકેલી છે। તમે જોઈ શકો છો કે નાની છે, બરાબર છે કે મોટું છે, તો એ પ્રકારની 1 2 3 4માં નિશાનીઓ છે અહીંયા કને આપણે સરળતાથી મૂકી દીધેલી છે। તો આ રીતના તમે એને જોઈ શકો છો। ચલો એના પછી પ્રશ્ન 3B ની આપણે વાત કરીએ તો 3B ની અંદર તમને શું આપેલું છે તો કે 3B ની અંદર તમારે અહીંયા રૂપિયા પૈસામાં ફેરવવાનું છે। તો 986 ને પૈસાના સ્વરૂપમાં બતાવો તો અહીંયા શું આવશે 986 પૈસા એટલે કે 9.86 રૂપિયા અને 543 મીટર એટલે 0.543 કિલોમીટર। આ રીતના તમારે એને ફેરવવાના હતા। ચલો એના પછી પ્રશ્ન 4 ની આપણે વાત કરીએ કે જેની અંદર તમને અહીંયા દાખલાઓ જે આપેલા છે તો દાખલાઓની અંદર તમે જોઈ શકો છો કે સરવાળો કરવાનો તમને અહીંયા કને કીધેલો છે। સૌથી પહેલાં તો 35.75 અને એનો જવાબ આવશે 63.80 આ રીતના આવશે। બીજા દાખલાની અંદર તમને બાદબાકી છે 6.350 ઓછા 5.265 તો તમારો અહીંયા કને જવાબ આવશે 1.085 કિલોમીટર। તો આ રીતના તમે સીધી એની બાદબાકી તમારે કરવાની છે। પહેલા દાખલામાં સરવાળો છે, બીજામાં બાદબાકી છે। ચલો એના પછી ઉતરતા ક્રમમાં ગોઠવવાના છે। તો ઉતરતા ક્રમમાં ગોઠવશો એટલે સૌથી મોટી સંખ્યા પહેલાં આવશે 22.1, પછી 22.09, પછી 20, પછી 2.023।
ચલો એના પછી ચોથો પ્રશ્ન જે છે એની અંદર શું આવશે, પહેલા દાખલાની અંદર એટલે કે એની અંદર તમે જોઈ શકો છો ચોખા, બીની અંદર આવશે દૂધ અને સીની અંદર આવશે 37/10. તો આ રીતના તમે એની અંદર જે જવાબો છે એ લખી શકો છો. પાંચમા પ્રશ્નની અંદર તમારે આવૃત્તિ કોષ્ટક તૈયાર કરવાનું હતું. તો આવૃત્તિ કોષ્ટક અહીંયા તમને તૈયાર કરીને આપી દીધું છે. સૌથી પહેલાં આપેલા છે અહીંયા કને નંબર 4, 5, 6, 7, 8. એમાં કેટલી આવૃત્તિઓ આવશે? તો 4ની અંદર 6, 5ની અંદર 5. એ રીતના તમને 30 આવૃત્તિનો અહીંયા કને આવૃત્તિનો આલેખ જે છે આવૃત્તિ કોષ્ટક તમને તૈયાર કરીને આપેલું છે. એ જ રીતના બીજાની અંદર પણ તમારે નારંગી, પેરું, સફરજન અને કેળા એની આવૃત્તિઓ તૈયાર કરવાની છે. તો તમે જોઈ શકો છો નારંગીની 7, પેરુની 4, સફરજનની 6 અને કેળાની 8 એમ કુલ 25 આવૃત્તિ જે છે તૈયાર કરેલી છે. આપણે આ રીતના આવૃત્તિ કોષ્ટક તમારે તૈયાર કરવાનું હતું. એના પછી વાત કરીએ પ્રશ્ન 6ની, તો જેની અંદર સૌથી પહેલો જે છે એની અંદર શું આવશે તમારે એ જોવાનું છે. તો પ્રશ્ન 6ની અંદર તમારે માંગ્યા મુજબ જે છે એ કરવાનું છે. તો સૌથી પહેલાં આવશે ચોથા ખાનાની અંદર. પહેલા પ્રશ્નનો જવાબ છે કે કબાટના કયા ખાનામાં સૌથી વધુ ચોપડીઓ છે? તો ચોથા ખાનામાં. પછી 14 - 10 એટલે કે 4 ચોપડીઓ વધુ છે બીજા પ્રશ્નમાં. ત્રીજા પ્રશ્નની અંદર 38 ચોપડી અને ચોથામાં 4 ચોપડી. એ જ રીતના બીજો પ્રશ્ન જે છે એમાં તમારે કોષ્ટક ઉપરથી જે નિશાનીઓ કરેલી છે એમાં જવાબ આપવાનો છે. તો પહેલાની અંદર શનિવાર, બીજામાં ગુરુવાર, ત્રીજામાં સોમ અને શુક્રવાર અને ચોથાની અંદર 650. આ રીતના તમને 4 પ્રશ્ન જે છે અહીંયા કને એના જવાબ સાથે આપણે આપેલા છે. એના પછી વાત કરીએ 7અની. તો 7અની અંદર તમને અહીંયા કને વિકલ્પ શોધી અને સાચો વિકલ્પ તમારે લખવાનો છે. તો પહેલાંની અંદર આવશે 40 ચોરસ સેન્ટીમીટર એટલે કે તમારો વિકલ્પ જે છે એ અહીંયા કને તમારે શોધીને લખવાનું છે. બીજામાં 36 ચોરસ સેમી, ત્રીજામાં 30 સેમી, ચોથામાં 14 સેમી અને પાંચમામાં આવશે 5 સેમી. તો આ રીતના તમે આખું જે છે એ તમે અહીંયા કને ગણતરી છે એ કરી અને લખી શકો છો. એના પછી આપણે વાત કરીએ છીએ 7બીની. તો પ્રશ્ન નંબર 7B જે છે એની અંદર તમારે શું કરવાનું હતું? તો નીચે આપેલી આકારની પરિમિતિ શોધવાની છે. તો પરિમિતિ જે છે આકાર તમને આપેલું છે એમ કે 8+4 + 8+3 + 3 એટલે કે 26 સેન્ટીમીટર આવશે. બીજા પ્રશ્નની અંદર તમને ચોરસની પરિમિતિ પરથી તમારે શોધવાનું હતું. તો પરિમિતિ 4 × લંબાઈ = 4 × 35 એટલે કે 140 મીટર આવશે. હવે તમારે 3 ખાંટામાં કપાતું અંતર શોધી અને આ રીતના તમારે 420 મીટર જવાબ આવશે. ચલો એના પછી ત્રીજો પ્રશ્ન જે છે એની અંદર તમારે આકૃતિનું વિભાજન કરી અને પછી એનું ક્ષેત્રફળ શોધવાનું હતું. તો પહેલાં લંબચોરસનું ક્ષેત્રફળ અહીંયા લંબાઈ × પહોળાઈ એટલે 10 આવશે. અને પછી ઊભા લંબચોરસની વાત કરીએ તો એમાં કને 3 ચોરસ મીટર આવશે અને કુલ ક્ષેત્રફળ થશે 10 + 3 એટલે કે 13 ચોરસ સેન્ટીમીટર મળશે. ચલો એના પછી આપણે વાત કરીએ પ્રશ્ન 7Cની. તો એની અંદર તમને દાખલા ગણવામાં આપેલા દાખલા ગણવાના કીધેલા છે. તો તમે પહેલો દાખલો જોઈ શકો મેદાનનું ક્ષેત્રફળ. તો અહીંયા કને લંબચોરસ મેદાન છે એટલે લંબાઈ × પહોળાઈ એટલે કે 30 × 12 કરશો તો 360 ચોરસ મીટર આવશે. અને ખર્ચ જે છે કેટલો થશે? તો 360 × 30 એટલે કે 10,800 રૂપિયા ટોટલ ખર્ચ અહીંયા કને તમને મળશે. તમે આ રીતના ગણતરી સાથે એકદમ પરફેક્ટ રીતે આ દાખલાઓ છે અહીંયા કને જોઈ શકો છો. બીજા દાખલાની અંદર પણ તમને એ જ રીતના પૂછેલું છે કે મીરા જે છે એ અહીંયા પરિમિતિનું સૂત્ર વાપરવાનું છે કે 4 × લંબાઈ એટલે કે 4 × 70 = 280 મીટર. હવે રાધાનું જે છે અહીંયા કને લંબચોરસ માટે આપેલું છે તો એની પરિમિતિ પણ થશે 270. તો મીરા છે એ 10 મીટર વધુ દોડે છે. ચલો એના પછી વાત કરીએ પ્રશ્ન 8ની, જેની અંદર તમને અહીંયા જોડકા જોડવાનું કીધેલું છે. પેટર્ન બનાવવાનું કીધું છે. તો પેટર્નની અંદર શું આવશે જોડકા જોડવાની અંદર? તો પહેલાંની સામે આવશે 2n, બીજાની સામે આવશે 3n, ત્રીજાની સામે 5n, ચોથાની સામે 6n અને પાંચમાની સામે 4n. આ રીતના તમે જોડકા છે એ જોડી દેજો એટલે તમને સરળતાથી એ સમજાઈ જશે વિભાગ બીમાંથી. ચલો એના પછી આપણે નેક્સ્ટ પ્રશ્ન છે 9A. એની આપણે વાત કરીએ તો 9Aની અંદર તમને અહીંયા કને વિવિધ આકારની ગણતરી કરી અને ગુણોત્તર તમારે શોધવાનો છે. તો પહેલો દાખલો જે છે એની અંદર ચોરસની સંખ્યા અને ત્રિકોણની સંખ્યાનો ગુણોત્તર થશે 2/3 એટલે 2/3. એ જ રીતના બીજા નંબરમાં વર્તુળની સંખ્યા અને ચોરસની સંખ્યા 1/2 અને ત્રીજા નંબરમાં કુલ આકારની સંખ્યા અને ચોરસની સંખ્યા છે એ 6/2 એટલે 3/1 અને ચોથો છે 2/1 એટલે અહીંયા કને 2/1 આપણે અહીંયા કને આપેલા છે. આ રીતના અહીંયા કને તમારે એનો ગુણોત્તર આકૃતિ પ્રમાણે શોધવાનો છે. એના પછી વાત કરીએ 9Bની એટલે કે આપણે અહીંયા કને છેલ્લા પ્રશ્નની વાત કરીએ તો જેની અંદર તમને આપેલું છે કે હિરેન અને કાસમ વચ્ચે 30 ચોકલેટને 3/7ના પ્રમાણમાં વેચો. તો અહીંયા તમે જોઈ શકો છો હિરેન = 30 × 3/10 એટલે કે 9 ચોકલેટ આવશે. આખો દાખલો છે તમને ગણીને આપી દીધેલો છે. વિડીયોને સ્ટોપ કરી અને તમે જોઈ લેજો. બીજા નંબરના પ્રશ્નની અંદર પણ તમારે પ્રમાણમાં છે કે નહીં ચેક કરવાનું છે. તો એ પણ અહીંયા દાખલો આપણને આપી દીધેલો છે. ત્રીજો પ્રશ્ન છે એ પણ આપણે અહીંયા ગણી અને તમને આપી દીધો છે જેનો જવાબ આવશે 90 કિલોમીટર. તો આ
રીતના આપણે સંપૂર્ણ સોલ્યુશન છે આનું જોઈ લીધું છે. તમે વિડીયોને સ્ટોપ કરી અને વ્યવસ્થિત ગણતરી છે ધ્યાનથી જોઈ લેજો, અને નહીંતર તમારી નોટબુકની અંદર આ દાખલાઓ છે ઉતારી લેજો, જેના કારણે તમને સરળતાથી આની ગણતરી છે એ સમજાઈ જાય. અને જો હજી સુધી તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, અને સાથે સાથે બેલ આઇકન દબાવી દેજો, જેના કારણે અમારા દરેક વિડીયોની અપડેટ તમને મળતી રહે. તો ચલો આપણે ફરીથી નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી તમે બધા મસ્ત રહો, તંદુરસ્ત રહો અને તૈયારી કરતા રહો.